નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ બુચ। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। વધુ એક નવજાત શિશુ મળતા કચ્છભરમાં ફેલાઈ અરેરાટી। ખત્રી તળાવ નજીકથી ત્યજાયેલ નવજાત બાળક મૃત હાલતમાં મળ્યું। પોલીસ આવા કિસ્સાઓ વિરુદ્ધ ક્યારે હાથ ધરશે કડક કાર્યવાહી। નારાયણ પર પસાયાથી ત્રાટકેલા તસ્કરોએ મચાવ્યો તરખાટ। વૃદ્ધના મકાનમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમની તસ્કરી। 1,80,000ના મુદ્દામાલનો કર્યો સફાયો। ભુજમાં વોર્ડ વિસ્તરણનો કોંગ્રેસે કર્યો વિરોધ। રાજ્યના ચૂંટણી પંચમાં પણ કરાઈ રજૂઆત। જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો કોર્ટમાં જવાની ઉચ્ચારાઈ ચીમકી। અમેરિકાના ન્યૂ જર્સીમાં ચાલો ગુજરાતનું ભવ્ય આયોજન। વિદેશમાં વસતા ગુજરાતીઓ અમેરિકામાં કરશે ગુજરાતનું દર્શન। આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી થશે આયોજન। કચ્છની રબારી મહિલાએ કારીગરીનું ઓનલાઈન કર્યું માર્કેટિંગ। pabiben.com સાઇટને મળી હજારો લાઇક। બોલિવૂડની ફિલ્મોમાં છવાઈ પાબીબેનની કારીગરી। ભુજ માંડવી હાઈવે પર ખત્રી તળાવ નજીકથી નવજાત શિશુ મળી આવ્યું હતું। આ શિશુનો જમણો પગ કોઈ જનાવરો ખાઈ ગયા હતા। નવજાત બાળક મળતા માનવજ્યોત સંસ્થાને જાણ કરાઈ હતી। સંસ્થાએ બાળકની સારવાર માટે GK હોસ્પિટલમાં ખસેડ્યું હતું, પણ ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું। માતૃત્વને લજાવનાર આ કિસ્સો ફરીથી એક વખત સામે આવતા સેવાભાવીઓમાં અરેરાટી ફેલાઈ હતી અને કોઈ મહિલાએ પોતાના પેટનું પાપ છુપાવવા આ પ્રકારનું હીન કૃત્ય કર્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। આ રીતે અનેક વખત બાળકો ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવે છે, પણ પછી કોઈ જ કાર્યવાહી કરાતી નથી। પરિણામે આવા કિસ્સાઓ વધુને વધુ બનતા આવે છે। આજે સવારના 9 વાગે અમારા પ્રમુખ શ્રી પ્રમોદભાઈ મનોહરનો ફોન આવેલ કે ખત્રી તળાવથી માનુકા જઈએ છીએ, ત્યાં રસ્તામાં પુલિયા નીચે એક બાળક તાજે જન્મેલું કોઈ ફગાવી ગયેલ છે। તો અમે તાત્કાલિક ત્યાં ગયા તો ત્યાં ભાઈઓ ઊભા હતા અને પોલીસ પણ આવી ગઈ હતી। તો ત્યાં સ્થાનિક ભાઈએ જોયું એમ કહેતા હતા કે ત્યાં બાળક જીવતો હતો અને કૂતરો અંદર પુલિયા નીચેથી લઈને જતો હતો, એટલે મેં ફોન કરેલ છે અને અમે ત્યાં ગયા તો છોકરાની હાલત એવી છે કે કૂતરાએ આખો ફાડી નાખ્યો છે તેને। મિર્જાપર નજીક 2 દિવસ અગાઉ સુખપરના કાંજી ભીમજી વરસાણીને હર્ષ હિતેશ ગઢવીએ છરીના ઘા મારીને ઈજાઓ પહોંચાડી હતી। આ બનાવમાં કાંજી વરસાણીને આજે સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો। આરોપીની પોલીસે જે તે વખતે અટકાયત કરીને પાલારા જેલ હવાલે મોકલ્યો હતો, જ્યારે આ બનાવમાં ઈજાગ્રસ્તનું મોત થતાં આરોપી વિરુદ્ધ 302ની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરાશે। ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને હર્ષ ગઢવીએ કાંજીને છરી મારી હતી। ભુજ તાલુકાના નારાયણ પર પસાયતી ગામે રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો। ગામના એક ઘરમાં ત્રાટકેલા તસ્કરોએ સોનાની ચેન તથા પોચી ઉપરાંત રોકડ ₹50,000 તફડાવી ગયા હતા। આ બનાવમાં કુલ 1,30,000ના 6.5 તોલાના દાગીના અને રોકડ 50,000 મળીને કુલ 1,80,000ની તસ્કરીને અંજામ અપાયો હતો। બનાવને પગલે માનકુવા પોલીસે તપાસ હાથ ધરી છે। મુન્દ્રા તાલુકાના બારાયાની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹1,20,000ના વિદેશી શરાબ સાથે એક શખ્સની અટકાયત કરી હતી। LCBને મળેલી બાતમીના આધારે સમાગોગા રોડ પર વોચ ગોઠવાઈ હતી, જેમાં બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકવા પ્રયાસ કર્યો હતો, પણ કાર નાસી છૂટતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી બારાયાની સીમમાંથી આરોપી શિવુભા જાડેજાને શરાબના જથ્થા સાથે પકડી પાડ્યો હતો। અંજાર તાલુકાના વરસામેડી ગામે HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી ₹25,000ની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। નાણાં ભરેલી તિજોરીને તોડવાનો પ્રયાસ થતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી। GJ 89776 નંબરની તોફાન જીપમાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ બનાવને અંજામ આપ્યો હતો। તસ્કરોએ બેંકની બહાર લાગેલા CCTV કેમેરા તોડી નાખ્યા હતા। એ બાદ બેંકનું તાળું તોડીને અંદર ઘૂસ્યા હતા અને 25,000ની કમ્પ્યુટર સિસ્ટમ તફડાવી ગયા હતા। જોકે નાણાં ભરેલી તિજોરીની તસ્કરી કરવામાં તેઓ નાકામ રહ્યા હતા। પોલીસે CCTV ફૂટેજ મેળવીને કાર્યવાહી હાથ ધરી છે। ભુજના સંજોગનગરમાં 2 મિત્રોએ નશાની હાલતમાં એકબીજાને છરીથી હુમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી, જેમાં સમીરના મિત્ર મજીદ આદમ થેબાએ નશાની હાલતમાં ઉશ્કેરાઈ જઈને સમીરને છાતી અને હાથમાં છરી મારીને ઇજાઓ પહોંચાડી હતી। તો સામે હુમલાનો પ્રતિકાર થતાં મજીદને પણ માથામાં ઇજાઓ પહોંચી હતી। નજીવી બાબતે બંને મિત્રો ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ભુજ તાલુકાના ગંડેર ગામે એક યુવાન પર 5 વ્યક્તિઓએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી। જૂની અદાવતને કારણે આમદ બાવલા કેવર, રમઝાન અહમદ કેવર, હાજી હુસેન કક્કલ, અમીના હુસેન કક્કલ અને સકીના અહમદ કેવરે મળીને
ગંઢેરના ઇસ્માઇલ આયુબ નામના યુવાન પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કચ્છ જિલ્લા કોંગ્રેસ નરેશ તરીકે નરેશ મહેશ્વરીને જવાબદારી સોંપાઈ છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે અનેક જવાબદારી સંભાળતા માધાપરના નરેશ મહેશ્વરીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી મળતા આજે તેમણે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકેની કારકિર્દીથી આજે તેઓ જિલ્લા પ્રમુખ બનતા ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી હતી. એક દલિત આગેવાનને જ્યારે પ્રમુખપદ સોંપાયું છે ત્યારે ખરા અર્થમાં છેવાડાના લોકો સુધી પહોંચશે તો તેમણે ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાની પ્રતિક્રિયા આપી હતી. તો કોંગ્રેસના અન્ય મોભીઓની પ્રેરણા લઈને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારો દેખાવ કરવા જણાવ્યું હતું. જિલ્લાના પ્રભારીશ્રીઓ અને જિલ્લાના તમામ વરિષ્ઠ આગેવાનોએ જે કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે મારામાં જે વિશ્વાસ મૂકી અને મને આ જવાબદારી દીધી છે તે બદલ સૌ પ્રથમ તો એમનો સૌનો આભારી છું. મને ચોક્કસ વિશ્વાસ છે સૌ આગેવાનોના માર્ગદર્શન, સાથ સહકાર અને કાર્યકરોના હોંસલાથી કોંગ્રેસ વધુ મજબૂત રીતે બહાર આવશે. આવનારા દિવસોમાં યોજાનારી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસનું પરફોર્મન્સ બહુ વધુ મજબૂત રીતે બહાર આવશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે જૂઠાણા ફેલાવી અને લોકોના મતો મેળવી ને જે રીતે વાતો કરી છે એમાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. વધુ સમાચારો જોઈશું પરંતુ આ નાનકડા વિરામ બાદ.